42 મુંડાનો રાજ કદા બિના સોપરેટ કરવો ઓ હે ઉઠા તારે તલવારને થઈ જડા હોસ્યા આખો નાખો ગલતો ओ भीमा बोलता मना करता खुद ही जाके अरे मानसिंह डोकरी तेरे 42 मुंडे का राज मेरे बाबू को सौंपना कर दो तेरा हिंदू धर्म छोड़ के मेरे मुस्लिम धर्म में आ जा अरे पापी जा लगी ऊंची ऊंची जा लगी फागवेल भूमि तो फागवेल भूमि ની અંદર પગ પર નામ મૂકો દો પાપી वो है तो उठाव तारी तलवार खेड़ा हो जा अरे बापू वो तो मना कर रहे खुद ही जाके पूछ लो मैं खुद ही जाकर समझाता हूँ साथियों सब इधर आ जाओ मेरे पास में ये मानसिंह डोकरे क्या है वासा तेरा 42 मुंडे का राज मेरे को समर्पण कर दे और तेरा हिंदू धर्म छोड़ के मेरे मुस्लिम धर्म में प्रवेश कर ले इसमें तेरी भलाई है अरे वासा जा लगी जी ऊंची जा लगी फागवेल भूमि तो फागवेल भूमि ની અંદર પગ પર નામ મૂકો દો પાપી એવું હોય તો ઉઠાવ તારી તલવારને ખેડા हो जा પેલો ભાડે લીધે અમે કેટલા જણા છીએ તમે 100 જણા હોય તો હું એકલો ભારે પડી નાડ વેડાઈ જશે હોશિયાર अरे जाड़े चढ़ती आंधरी चढ़ते चढ़ी जाए છે ઉતરતે બહુ મુશ્કેલ પડે છે રાઠોડ अरे आजा कौन मैं पहले कौन तेरे बाप सुबह ही हो बस हो जाओ साथियों
આજે રાજાના બોલાયા પરદનયા જોરે અરે પ્રણામ પ્રધાનજી તમને બોલાવને એ જ કારણ છે ઉત્તરખંડ સુબો રાજ કરવા દે એમ નથી તા માટે તખતસિંહના રાજ દરબારમાં તેડું જેવો તમારો હે હોંભળજો હોય તો ઓરે મારા રાજાજી પડ્યા તમારા તો આ પરદાન બોલાવે તમને એ હા પરદાન બોલાવે તમને अरे ऊपर याबने नीचे धरती राजा जी ये मोकली अर्जी પ્રણામ તખતસિંહ રાજા તમને બોલાવવાનો એ જ કારણ છે આ ઉત્તરખંડનો સુબો રાજ કરવા દે એમ નથી આ રાજપાટ તમને સોંપવાનો છે તમારથી બનશે अरे એની તમે જરાય ચિંતા ના કરશો જરૂરથી બનશે અરે સોંપો જો ભાગવે લગોમ